એક ગામમાં બધા લોટરીની ટિકિટ લે, કોઈને લાગે જ નહીં, બધા લે, એક કાકા લે જ નહીં. પેલા કે કાકા લઈ લો. ભાઈ મફતનું જોઈતું જ નહીં. અરે કાકા લઈ લો. ના ભાઈ, ભગવાન મહેનતનું નહીં ખાવા દે તો. એક દિવસ બધાએ કીધું એટલે કાકા તો ગયા લોટરી વાળાને ત્યાં, આમ ખેંચીને એક લોટરીની ટિકિટ લઈને આવતા રહ્યા 72 નંબરની. ઘેર આવીને હુઈ ગયા. બીજા દિવસે સવાર લોટરીની ટિકિટ ખુલી, 72 નંબર, 1 કરોડ રૂપિયા. કાકા તમારી સફળતાનું રહસ્ય બતાવો. કાકા કે ના કહું. આ મારા બેટા જે સફળ થઈ જાય ને એ બધા પછી હવામાં ઉડવા માંડ્યો. એમાં એવું છે ને ભાઈ, બધું આમ ટાઈમ જ નથી. હાલો નવરો ધૂપ જેવો બેઠો હોય ઘેર, બેડા જો રોટલીઓ કરાવતો હોય પાછો. કાકાને તો સ્ટેજ પર ઉભા કર્યા, સાલ ઓઢાડી, કોઈ સાલ ઓઢાડી દેવાની એટલે પેલો બધું હાજુ હાજુ બોલવા માંડ્યો. થોડી હવા ભરો એટલે ફુગ્ગો ઉડવા માંડે. કાકાને તો સ્ટેજ પર બોલાય, આખું ગામ ભેગું થયું. કાકા તમે 72 નંબર લાયા ક્યાંથી? અમને આટલા વર્ષોથી કેટલા નંબર આંકડા લાગે તમારા. કાકા કે જો ભાઈ એમાં એવું છે, મને ગઈકાલે રાત્રે સપનું આવ્યું. સપનામાં હું સ્વર્ગમાં જતો રહ્યો. સ્વર્ગમાં 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી, એની પાછળ બીજી 7 ડાન્સ કરતી હતી. સીધું 72. સીધું 49 થાય. લોટરી કોને લાગી? તાર લાગી કે ના? મજા કે સાહેબ ઈશ્વર 72 કરે છે, અહીંયા 49 થતા નથી. જીવન આમ જીવાય. એક વેઇટર, હોટલમાં વેઇટર રહેલો માણસ હોટલનો માલિક ના હોય સાહેબ, કે જેના બાપની કપડાની દરજીની દુકાન હોય, એનો 7000 ફૂટનો ગાર્મેન્ટનો સ્ટોર ના હોય, કે મારે રહેવા માટે ઘર નહોતું, અત્યારે મારી 150 બંગલાની સ્કીમ ચાલે છે સાહેબ. સી ધ ગ્રેસ ઓફ ગોડ. ઈશ્વર ખૂબ, એને કહ્યું છે કે હે મનુષ્ય તું આમ જીવ, પહેલું છેલ્લું કર, બીજું ત્રીજું ના કર, હું તને બધું આપીશ. આપણે કે ના, બધા જ એક પાયાની બુનિયાદી ભૂલ કરે છે, એટલે બધા જ દિવેલ પીધેલા ફરે છે. અને મારા જેવી નોટો ઊંઘમાં ફોટો હસતો આવે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આ પાવર આવી જાય ને જીવનમાં. મેં કીધું ને કે મોત આવે ત્યારે ચોથની પાચમ નથી થવાની સાહેબ. તો સાલું ડરવું છે એના માટે સાહેબ. સાચું કહું, આપણા જે સ્મશાનો છે ને એ વરાછા ચોકમાં હોવા જોઈએ, પાર્લે પોઈન્ટ પર હોવા જોઈએ, જે મેઇન જગ્યા હોય ને ત્યાં જ સ્મશાન હોવા જોઈએ. રોજ લાશો બળતી દેખે થોડો હખડો હેડે, આ હાલો ભૂલી જાય. અને સમાજે પાછી વ્યવસ્થા બી એવી કરી કે ગામ બહાર રાખે, એટલે મરવાનું હાલાની યાદ જ રહેતું નથી. અને બધા પ્રસૂતિ ખાના ગામ વચ્ચે જ હોય. હજુ તો ઘણા ઘેર જી નશે. પહેલું છે ધર્મ. ધર્મ એટલે શું? હિન્દુ, મુસલમાન, આ ધર્મ છે. પેલા ભાઈ હમણાં કઈ કહેતા, પેલો એન્કર હતો ને છોકરો, બહુ સરસ બોલતો હતો, અવાજ બહુ સરસ છે, એક જોરદાર એના માટે તાળીઓ પાડી દી. બહુ સરસ બોલતો હતો. આપણે દીવો કરીએ છીએ, ખબર છે? આપણે કેમ દીવો કરીએ? કે સમાજમાં અજવાળું કરવા. તગારું ના થાય અજવાળું, 5 દિવસથી અજવાળું થાય અને પાછો લઈને સાઈડમાં મૂકી દે કે ઓલવાઈ જશે. ચલો સાહેબ, દીવો કેમ કરીએ છીએ? મુસલમાનો અગરબત્તી કરે છે, ક્રિશ્ચિયનો કેન્ડલ કરે છે. કેમ? બધું નીચે જાય છે, પણ દીવાની જ્યોત ક્યાં જાય છે? ધુમાડો ક્યાં જાય છે? તો આ દીવો કરતી વખતે યાદ રાખવાનું છે કે એક દાડો ઉપર જવાનું છે, કૌંસમાં સીધો હેડ. હવે તો કરવો જ નહીં, આજથી બાદ ના કરો. આપણો પહેલો ધર્મ શું છે ખબર છે? દરેક મનુષ્યનો ઈશ્વર પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. ઈશ્વર અલ્લાહે કહ્યું છે મને બધી ખબર છે, તું ગમે એટલી દુઆ કર, ગમે એટલી પૂજા કર, બેટા 5 સોમવાર કર, સારો વર મળશે. એવો ખટારા જેવો મળશે ને, યાદ કરી જશો બેટા. ભગવાનને મળીને જાઓ, પેપર હારું જશે. એવું બોગસ જાય ને, માતાજી પેપર લખવા આવે. અમારે ત્યાં અંબાજીનું મંદિર છે, 20 લાખ લોકો ચાલતા જાય, જય માતાજી, જય માતા. મેં તું માતાજી મળ્યા? ક્યાં મળ્યા? તમે જગ મારવા જાય? 20 લાખ લોકો એક ટાઈમ ટોયલેટ જાય, શું થાય ત્યાં? માતાજી માઉન્ટ આબુ. આ ભગવાન ઈશ્વર તમને કશું આપ. ઈશ્વરને ટોયલેટમાં બેસીને પણ યાદ કરી શકાય. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને ભીખ માગીએ. મૂળ તો બધા આ છે.
ઈશ્વર પાસે કશું માગવું નહીં, અલ્લાહ પાસે કશું માગવું નહીં, આપણો પહેલો ધર્મ છે. એને બધી ખબર. તમે જયારે મંદિર મસ્જિદમાં જઈને ભીખ માગો છો ને, જેવા તમે મંદિરમાં જાઓ એટલે ભગવાન શું કહે છે ખબર છે? એ ભિખારી આવ્યો, હમણાં માગશે સાલો. પણ ભગવાન શું કહે છે ખબર છે? સાલા રોજ ભીખ માગવા આવે, કોઈ વાર મળવા તો આવ. આ ઈશ્વર કહે છે. ઈશ્વર તમારા રોતડા થોબડાઓ જોવા એને ગમતા નથી. તકલીફમાં હો, બરબાદ થઈ ગયા હો, દુઃખમાં હો, રોગ થાય ત્યારે મંદિર જશો નહીં. પણ જ્યારે મજામાં હો, મસ્ત હો, મૂડમાં હો, ત્યારે ઈશ્વર પાસે જજો, સોરી ને થેન્ક યુ કહેવા જજો. જો ભયમુક્ત જીવવું છે, હે ઈશ્વર તારો આભાર, હે ઈશ્વર આજે ભૂલ થઈ ગઈ, સોરી. બસ સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માગવા જવાનું નહીં. આપણો પહેલો ધર્મ છે. આપણા બધા સ્પેરપાર્ટ કેવા મસ્ત આપ્યા છે ને ભગવાને. કોઈ દિવસ સવારે ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સર કીધું? એમાં શું કહેવાનું? આલ્યું તો આલ્યું, અમારા કરમ હારા છે. હાલા બધું હળી જશે, યાદ રાખજે તું. સિગરેટ ને મસાલા ને ગુટકા ને, જિંદગીનો અસલી નશો ના ચડે ને એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો આ છે કે પહેલો ધર્મ શું છે? હું ઈશ્વર પાસે જઈશ, સોરી ને થેન્ક યુ કહેવા જઈશ, પણ ભીખ માંગવા નહીં જઉં. મિત્ર તરીકે જઈશ. એને ખબર જ છે કોને ક્યારે શું આપવાનું. સીધું સીધું 72 કરી નાખવું એના બાપનો માલ છે. થઈ જાય, લઈ લેવાનું, મજા કરવા. જતા રહે તો કે જતું રહ્યું, મજા કરવાની. એમાં જે થાય તે સારા માટે. અમિતાભ બચ્ચનના ઘરનું લીલામ ચાલી રહ્યું હતું રિયલમાં. પત્રકારો, આપકો कैसा लगता है? પેલો નદીમાં તણાતો ને તોય પૂછે, આપકો कैसा लगता है? એટલે એને બહાર કાઢ ડપો બહાર. ત્યારે અમિતાભ બચ્ચને પણ આ જ કહ્યું હતું કે મારું ધાર્યું થાય તો હું ખુશ, મારું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. મારે દુઃખી થવાનો સવાલ જ પેદા થતો નથી. અહીં બેઠેલી દરેક વ્યક્તિ નક્કી કરે કે મારા જીવનમાં જે કંઈ બને હરી ઈચ્છા. સાહેબ કેટલી મજા આવી જાય. પણ એ તો કેવી રીતે થાય? સાયકલ શીખી જાઓ, મજા જ મજા છે. પહેલો ધર્મ. અહીંયા પંખા બંધ હોય ને તો ગરમી લાગે, પંખા ચાલુ થાય ને તો હવા ચાલુ થાય. તો હવા પંખામાંથી આવે? પાઇપલાઇન ગોઠવેલી હોય ધાબા ઉપર, હવા ક્યાંથી આવે છે? હવા તો છે જ, પણ પંખાથી ફીલ થાય છે. એમ મંદિરો મસ્જિદોથી ઈશ્વર ફીલ થાય છે, પણ એ ત્યાં નથી. એ ક્યાં નથી આપણને ખબર જ નથી. અને એટલે ભિખારીઓની જેમ મંદિર મસ્જિદમાં જવા કરતા એક મિત્રની જેમ સોરી ને થેન્ક યુ કરવા જવા તમે શરૂ કરો. આ આપણો પહેલો ધર્મ છે. બીજો ધર્મ, અમે 2 ભાઈ હતા, પણ મારો ભાઈ કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો. પણ હું એ રાતે રડ્યો નથી, ને ત્યારથી મેં સેમિનાર્સ ચાલુ કર્યા છે કે એવી કઈ તાકાત હતી કે જેણે મને એ ચીજ માટે બચાવ્યો. હું 30 વર્ષનો અને મારો ભાઈ 35 વર્ષનો, અમે બે બેઠા હતા ને ગયું, અને 10 મિનિટમાં ફોન આવ્યો કે ગુજરી ગયો કાર એક્સિડન્ટમાં. એની દીકરીને ડેડ બોડી મારા ભાઈનું સ્મશાનમાં મૂકીને હું એની દીકરીને બોર્ડની પરીક્ષા આપવા ગયો. મેં કીધું બેટા, સામાન્ય સંજોગોમાં સામાન્ય માણસ કામ કરે, અસામાન્ય સંજોગોમાં અસામાન્ય માણસ કામ કરે. અને સી ગોટ 84% ઇન બોર્ડ એક્ઝામ. 108 તાવ. આજે દીકરી યાદ કરે કે કાકા તમે સારું થયું દિવસે પરીક્ષા અપાઈ દે. મેં દુનિયા જાય ભાડમાં. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. સાહેબ જયારે ધોકા પડે ને ત્યારે કોઈ આવતું નથી, એટલે ગભરાવવું નહીં. કરવું હોય કરવું, દુનિયા જાય તેલ લેવા, આવું જીવવું. લોકોનું કામ છે કહેવાનું, પ્રેક્ષકો તાળીઓ જ પાડે, આપણે ઠોકે જવાની જે ઠોકવી હોય. ઘણા વચ્ચેથી કહે ભાઈ, મેં તું બેહી જા. મને કે કેમ? મેં તું તે પૈસા આપ્યા કે ના? મેં કીધું મેં લીધા કે ના? તો મેં તું બેહી જા. આ પાવરથી જયારે જીવીએ છીએ ને ત્યારે જિંદગી એટલી મસ્ત બની જાય છે કે સાહેબ તમને નવાઈ લાગશે. આપણો એ વખત હું રડ્યો નથી, પણ આ બીજો ધર્મ જયારે વાત કરું ત્યારે ઢીલો થઈ જઉં છું. તમને બધાને પ્રમાણિકતાથી કહું છું, આપણો બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે હું એક ફોટો પડાવીશ. આ સેમિનાર પૂરો થાય ત્યારે અહીંયા લાઇટો બંધ થાય, નીચે જઈને પડાવીશ. અને જે નથી લાગતા એમને 2 હાથથી સલામ કે તમે સાચું બોલ્યા. સાહેબ તમને ખબર છે, તમે જયારે મા બાપને પગે પડો છો ને, જે મા બાપને ઝૂકે છે ને, કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે સાહેબ દુનિયા. આજે જ ઘરે જઈ અને મા બાપના ફોટાને કે એમને પગે લાગી જોજો સાહેબ, તમારું જીવન ધન્ય થઈ જશે. આ આપણો બીજો ધર્મ. પ્લીઝ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. કોઈ ધર્મ એમ કહે છે કે પગે નહીં પડવું, તો રિસ્પેક્ટ. સાહેબ મા બાપને જે પગે પડે, કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે. કદાચ આપણે ગણપતિની પૂજા કેમ કરીએ છીએ? વરાછામ શંકર ભગવાન રહેવા આવ્યા એકવાર મહિનો. સાચું બોલ્યું.
ભરતભાઈના ઘેરે જ રોકાયા, મને હમણાં જ કીધું એમને. તો પેલો કાર્તિક ને ગણપતિ જેને તેને મારે લાફા, ભગવાનના છોકરા એટલે ચપ. એ બધા ગયા ભરતભાઈ ગયા તો શંકર ભગવાન કે હે તમે બે જણા મહિનો ફરી આવો. તો કાર્તિક તો સીધા દોડ્યા, પણ ગણપતિ તો ક્યાં જાય? અહીંયા હાઈવે પર આવીને ઉભા રહ્યા, કોઈ બેહાડે નહીં ટેક્સી બેક્સી વાળો. આવું શરીર કોણ બધા ડરે? ગણપતિ પાછા આવ્યા અને એમણે શંકર પાર્વતીની પ્રદક્ષિણા કરી અને ભોળાનાથે કીધું કે જ્યાં ગઈ પૂજા થશે ને બેટા પહેલી તારી થશે. આ મા બાપને પગે પડવાનું મહત્વ છે. ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝૂક નહીં સકતા. અને પાછો મા બાપને પગે પડે કેવી રીતે ખબર છે? જ્યાં રિક્ષાને હેન્ડલ મારતો હોય ને, અને બધા બાપા બી બધા એને ખબર ના હોય. તમે જોજો, તમે આજે ઘરે જઈને તમારા પપ્પા મીન પગે લાગશો ને, હે શું જેલા ચમત્કાર. સાહેબ બે હાથ જોડીને કહું છું, તમે મને 1 રૂપિયો બી આપવા માંગતા હો કે કંઈ બી કરવા કે પરમાર્થ મિશનમાં આજે ભેગા થયા હોય તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આજે જ ઘરે જઈ તમારા મા બાપને બિલકુલ પગે પડી પ્રણામ કરજો, દંડવત પ્રણામ કરજો અને એમ કહેજો કે અમે ભૂલી ગયા હતા, આજે અમને યાદ આવી ગયું છે. વાલિયાને એક જ વાક્યની વાઈફે કીધું ને, વાલ્મીકી થઈ ગયો સાહેબ. આજે તમે મા બાપને પગે પડવાનું ચૂકી ગયા ને સાહેબ, કદી નહીં લાગી શકો. આ આપણો બીજો ધર્મ છે, પ્લીઝ બો ડાઉન યોર પેરેન્ટ્સ. અને આ દેશની સંસ્કૃતિ છે કે જેને દુનિયાને શીખવાડ્યું ભગવાન કદી જમીન પર આવ્યો નથી ને આવવા નથી, એની તાકાત બી નથી સાહેબ. અને એટલે એને મા બાપ બનાવ્યા અને મા બાપ દ્વારા આપણને પેદા કર્યા. આપણા ભગવાન કોણ? અવર પેરેન્ટ્સ. સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. ફરીથી નમ્ર વિનંતી કરું છું કે આ બીજો ધર્મ છે કે તમારા મા બાપને આજે જ ઘરે જઈ અને પગે લાગજો. તમે જુઓ ઓક્સિજન, ગુરુત્વાકર્ષણનું બળ ને મોબાઈલના તરંગોથી પણ પાવરફુલ તાકાત એમના પગમાં રહેલી છે સાહેબ. બિલકુલ સાચી વાત કહું છું. ત્રીજો ધર્મ, હું કોલેજમાં 12માં ટકા આવ્યા ની 52% આવ્યા, એટલે પાલનપુરની ખટારા જેવી કોલેજમાં મેં BSc ચાલુ કર્યું. BSc કર્યું, કોઈ છોકરીઓ સામે દેખે નહીં. કેટલા પ્રોબ્લેમ, આ બધા જુવાનો વાતો કરે પણ છોકરાઓના પ્રોબ્લેમ છે. તો કોલેજમાં ગયો એટલે એક છોકરો, એટલે રાત્રે એક હોટલમાં હું વેઇટરની નોકરી કરું તો એક જણ કે રાહુલ સિગરેટ પીવો, ટેન્શન દૂર થઈ જાય. મેં લાવો, માથું ચડી ગયું પણ ટેન્શન ઉતર્યું નહીં. મને કે રોજ પીવી પડે. મેં એમ, હવે ચાલુ કરો. મારો પગાર 400 રૂપિયા, સિગરેટના 500 રૂપિયા, પણ ટેન્શન ઉતરે નહીં. હાલું કોઈ સામે દેખે નહીં. એક દિવસ હું કોલેજની કેન્ટીનમાં સિગરેટ પીતો હતો અને અમારા એક પ્રોફેસર ત્યાંથી નીકળ્યા. લાગે સંજ્યા, મેં તો 6 કે આવતા યાર. હાલું જિંદગીથી થાકેલા, વેઇટરની નોકરી, ક્યાં ફિલોસોફી સમજ પડે. પેલા પ્રોફેસર તો આવ્યા, મને તો આવીને એક લાપો ખેંચી દીધો, કચકચાઈને લાપોટીઓ થઈ ગયો. સિગરેટ પડી ગઈ, પાછળ 4-5 છોકરીઓ આવતી હતી. આપણી તો ઇજ્જત નહીં, ખાલી સબ કુછ કરને કા, ઈગો હર્ટ નહીં કરને કા. મેં પેલા સાહેબને ધક્કો માર્યો, સાહેબ પડી ગયા નીચે. મેં તો હલા સંજ્યા લોચો થઈ ગયો બાપુ. હું તો સાહેબ નીચે, હું તો ભાગ્યો ઘરે. હું ઘરે ગયો સવારે વહેલા. હું એક વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જાઉં, કે મને કસરતનો શોખ અને હું ફી ભરી શકું નહીં, એટલે હું 5 વાગે કચરા પોતું કરવા જાઉં. એટલે હું 5 વાગે પેલા પ્રોફેસરના ઘરે ગયો. સાહેબ ભડક્યા કે આ બબાલ, આપણી સાલી છાપ ખરાબ. આ બધું રાડ્યા પછી ડાપણ છે. બારણું ખોલ્યું. મેં તો સાહેબ સોરી, કાલે મેં તમને ધક્કો માર્યો. અચ્છા લડકા સુધર જા. મેં તો યાર લાફો જ ના મારવો જોઈએ ને છોકરીઓને દેખતા. પેલા સાહેબે પાછી ચાલુ કરી. સાહેબ સિગરેટ છૂટી ગઈ. બોલો, આવા શિક્ષકને, આવા ગુરુને પગે લાગવું જોઈએ કે નહીં? શિક્ષકને પગે નહીં લાગવાનું, ગુરુને પગે નહીં લાગવાનું, પણ જે વ્યક્તિને તમારું જીવન બદલવામાં રસ છે, જે વ્યક્તિને એમ ચાહે છે કે તમે અંદરથી પરિવર્તિત થાઓ, આવા લોકોને શોધી કાઢો, પગે પડો. આપણો ત્રીજો ધર્મ છે. રિસ્પેક્ટ ગુડ ટીચર્સ, રિસ્પેક્ટ ગુડ ગુરુઝ. આ આપણે ભૂલી ગયા છે. એટલે શિક્ષકો આ સમાજને, આ દુનિયાને માત્ર શિક્ષકોને, ગુરુઓ બદલી શકશે, બીજું કોઈ નહીં બદલી શકે. તો આવા સારા જે લોકોને તમારું જીવન બદલવામાં રસ છે, એને પોતાના કપડા આશ્રમોમાં રસ નથી, એને તમારામાં રસ છે, એવા લોકોને શોધી કાઢી એમને પગે પડવું, એ આપણો ત્રીજો ધર્મ છે. ચોથો ધર્મ, આ બોડી કોનું? આપણું બાજુવાળાનું. હા, ખાઈ ખાઈને પાડા જેવા થવાનું. પેલા આમ વધે ને પછી કપાસીઓ ફૂટે એમ આમ ફાટે. અત્યારે પહેલા તો પૈસા નતા, અત્યારે મારા 2 જીમ ચાલે છે, હેલ્થ ક્લબો ચાલે છે. બધા છોકરાઓ ત્યાં કસરત કરવા આવે છે. લગભગ 200 છોકરાઓને મેં મિલિટરીમાં મોકલ્યા છે.
જીમમાં કસરત કરી મારા જીમમાં એક નિયમ છે સાહેબ, જે રેગ્યુલર આવે ને એની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર સાલા કસરત. બોલો ભગવાન મારું સ્વાસ્થ્ય સારું રાખે કે ના રાખે? તું જાય ક્યાં, મને બરાબર લાગે કેવું જ નહીં. ભરતબીન જેમ કર્મ જ કરવાનું, પીપોળી વગાડવાની જ નહીં. સમજાય છે? કર્મ કરે છે ફળની ઈચ્છા ના રાખે, એવું બધું છે ને. રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. આમ મારે ને તો આમ ગોળી પાછી પડે. આ તો કૂતરું પાછળ પડે ને તો કે કડી જાય, દોડી ના કે. અને છોકરીઓ તો કોઈ મસ્કરી કરે ને પથરો લઈને અહીંયા પડે. હો સાહેબ પેલો હેરાન કરે છે, ઉપાડી જશે. હેરાન ઉપાડી જ જશે. માં એક આંગલો નપુસક સમાજ પાનના ગલ્લા ઉપર ને થિયેટર પર